દરેક લોકોના મનમાં એવું છે કે દુકાન લઈને જે વ્યક્તિ બેઠો છે ને એને તો જલસા છે, એકના બે કરે, નફો પણ સારો કમાય અને કોઈ ચિંતા નહીં, અને મહિને લાખો રૂપિયા કમાય, અને શેઠપણું પણ ખરું. તો મારે એ વ્યક્તિને એવું કહેવું છે કે ખરેખર આ સમય પહેલાંનો હતો. કેમ કે પહેલાંના સમયમાં નફો સારો હતો, એની સામે હરીફાઈ ઓછી હતી, અને ઓનલાઈનનું તો ક્યાંય નામ જ નહોતું. વાત કરીએ આપણે અત્યારે 2025ના સપ્ટેમ્બર મહિનાની, તો નફાનો ગાળો એટલો બધો ડાઉન થઈ ગયો છે કે કોઈ પણ જાતનો બિઝનેસ કરવા માટે સૌથી પહેલાં તો તમારે દુકાનની જરૂર પડે. તમે ક્યાંય મેઇન બજારમાં દુકાન લેવા જાઓ તો નાના સિટીમાં 50 લાખથી લઈને મોટા સિટીમાં 2.5-3 કરોડ સુધીની દુકાન હોય. ધારો કે તમારી પાસે દુકાન નથી, તમારે ભાડે લેવી છે, તો મેઇન માર્કેટમાં તમે ભાડે લેવા જાઓ તો 30-40 હજારથી લઈ અને 1 થી 1.5 લાખ રૂપિયા સુધીના ભાડા હોય છે. એમાં પાછો તમારે લાખો રૂપિયાનું ફર્નિચર કરવાનું, લાખો રૂપિયાનો માલ નાખવાનો, એકલા તો તમે પહોંચી ન શકો, એટલે તમારા પાછા 2-5 માણસો રાખવા પડે. અને તો પણ અત્યારના સમયની એવી રીતે આપણે વાત કરીએ તો અત્યારે વેપારીની હાલત એટલી બધી કફોડી થઈ ગઈ છે કે ઓનલાઈન વધી ગયું છે. અને આપણે કોઈ પ્રોડક્ટની વાત કરીએ તો કે આ પેન્ટ છે, તો આ પેન્ટ છે એક્સેલેન્ટ કંપનીનું, બરાબર. આ છે એની એમઆરપી છે 1499 રૂપિયા. આવો જ દેખાવનો પીસ, સેમ વસ્તુ તમને ઓનલાઈન માર્કેટમાં 700 રૂપિયામાં મળી જાય. પણ આના કરતાં ડુપ્લિકેટ હોય છે, કારણ કે કોઈ પણ બ્રાન્ડ અત્યારે પીસ લોન્ચ કરે, કોઈ પણ બ્રાન્ડ, કોઈ પણ વસ્તુ, એમાં એવું નથી કે ઓનલી કાપડની જ લાઈનની વાત છે કે ઓનલી રેડીમેડ કપડાની વાત છે. કોઈ પણ બ્રાન્ડ અત્યારે કોઈ પણ વસ્તુ બહાર પાડે એના 2-4 દિવસ 5 દિવસની અંદર એનું ડુપ્લિકેટ માર્કેટમાં ઓન ધ સ્પોટ આવી જાય. એટલે ઓનલાઈન માર્કેટમાં, રિટેલ માર્કેટમાં રિટેલર જે હોય કે અમારી જેવા દુકાનદાર, એના કરતાં ઓછા રેટમાં એ લોકો વેચે છે, અને કસ્ટમર હોંશે હોંશે ખરીદવા જાય છે. કેમ તો કે ભાઈ આપણને માર્કેટમાં મોંઘું પડે છે તો આપણે ઓનલાઈન જોઈએ. પણ ઓનલાઈન પ્લેટફોર્મ એવી વસ્તુ છે કે જ્યાં તમે ખરીદી કરતી વખતે કોઈ તમારી ફિલિંગ્સ નથી હોતી, અને એમાં બધી ડિટેલ્સ, આ મારો ખુદનો અનુભવ શેર કરું છું કે એમાં બધી ડિટેલ્સ ઇંગ્લિશમાં ભરેલી હોય છે. એમાં 80% ડિટેલ્સ એવી હોય છે કે જે તમને ખબર જ નથી પડતી કે આ વસ્તુ કહેવા શું માંગે છે એકચ્યુઅલમાં. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ આ ઓનલાઈન ખરીદી કરી તો આ વસ્તુનું, પહેલી વસ્તુ એને ફેબ્રિકની ખબર નથી પડતી, બીજી વસ્તુ આની કોઈ ડિટેલ્સ લખેલી હોય છે ને ઓનલાઈનમાં, તો એ ડિટેલ્સ પૂરી નથી લખેલી હોતી. હમણાં જ મારે કસ્ટમર આવ્યું હતું, મને કે આ બેજ કલર છે. હવે બેજ કલરમાં નથી કસ્ટમરને ખબર પડતી કે નથી વેપારીને ખબર પડતી. ઘણા ખરા, બધાની વાત નથી, પરંતુ ઘણા કસ્ટમર એવા છે જેને હકીકતે ખબર જ નથી કે આ વસ્તુ શું છે, આ શું કહેવા માંગે છે, કારણ કે ડિસ્ક્રિપ્શન એટલી લાંબી આપેલી હોય છે જે સમજ જ નથી આવતી. એના આધાર ઉપર તમે ખરીદી કરી લો છો, પછી રિયલમાં એ વસ્તુ જ્યારે તમારા હાથમાં આવે છે ત્યારે તમને ખબર પડે છે કે આ વસ્તુમાં ને આ વસ્તુમાં ઘણો ફેર છે. દાખલા તરીકે તમે આ પેન્ટ મારી પાસે જોઈને ગયા હો તો તમને આઈડિયા હોય કે આનું મટીરિયલ આવું છે, પણ આવું જ સેમ તમે જ્યારે ઓનલાઈન મંગાવીને તમારા ઘરે આવે ને ત્યારે તમને ખબર પડે કે આ મટીરિયલમાં અને દુકાનદારના મટીરિયલમાં ઘણો ડિફરન્સ હોય છે. તો અત્યારે કોઈ પણ ધંધો કરવો ને એટલે આ યુગમાં લોઢાના ચણા ચાવવા જેવો છે. તમે કોઈ પણ બિઝનેસ સારો ચાલતો હોય એને જોઈને તમે પોતાનો બિઝનેસ કરવાનો વિચારી રહ્યા હો તો એ બિઝનેસ બાબતે ઊંડાણપૂર્વક વિચાર કરીને જોઈ લેવું, અને પછી આગળનું ભવિષ્ય શું છે એ પણ જોવું. કારણ કે બીજાની દુકાન એટલી ગ્રાહકી હોય અને એટલું પોટેન્શિયલ હોય એ જોઈને, બેકગ્રાઉન્ડ જોઈને આપણે આપણો ધંધો શરૂ કરવો નહીં. કારણ કે અત્યારે નોકરી કરતા અઘરો વિષય એ છે કે બીજાના ખીચામાં રહેલા પૈસા આપણા ખીચામાં કેમ આવે, એ એક કળા છે બિઝનેસમેનની. પણ એ શીખવા માટે ઘણું બધું પોટેન્શિયલની જરૂર પડે છે, ઘણા બધા અનુભવની જરૂર પડે છે. અને આમ કહેવાય ને કે ધંધો કરવો ને એ હકીકતે અત્યારના સમયમાં લોઢાના ચણા ચાવવા જેવો છે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, અમારી ચેનલને ફોલો કરજો, અને અમારા પેજને ફોલો કરજો અને લાઈક કરજો.